નમસ્કાર મિત્રો, પહેલા તો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હા મિત્રો, કારણ કે અમે ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે ખૂણાના વાયરલ વિડીયો કે કોઈ પણ રીતે તમારી સામે ટોપિક અમે સોશિયલ મીડિયાને લગતા લઈને આવતા હોય છે। કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ હેઠળ માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વિભાગમાં 7,137.68 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે, તેને વધારવામાં આવે। માન્ય અધ્યક્ષશ્રી, ગૃહના મોટા ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી। હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। માન્ય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે। માન્ય